હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે એક નવી જ રેસીપી લઈને આવી છું. તો જો તમે ક્યારે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી આવી રીતે બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ યમ્મી બને છે અને તમારા ઘરના દરેક સભ્યને ખૂબ પસંદ આવશે. તો આજે હું બનાવવાની છું લીલી મકાઈના ભજીયા, જે માત્ર 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ક્રિસ્પી બને છે. અને તમે તમારા કિડ્સને લંચ બોક્સમાં પણ આ રેસીપી આપી શકો છો બનાવીને. જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો સૌપ્રથમ લીલી મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 લીલી મકાઈ લીધેલી છે. એકદમ કૂણી હોય એવી જ લીલી મકાઈ આપણે લેવાની છે. અને મારી પાસે અહીંયા બપોરના ભાત પડ્યા હતા, એ પણ મેં લીધેલા છે. એનાથી પણ આપણા ભજીયા ખૂબ જ સરસ બનશે. તો મકાઈ મેં આવી રીતે ઝીણી ઝીણી કાપી લીધી છે અને થોડી કોબીજ લઈ લીધી છે કાપીને, અને અડધું કેપ્સિકમ કાપીને લઈ લીધું છે. ત્યારબાદ આપણે એક બાઉલમાં બધું હવે મિક્સ કરી લઈએ. ભાત એડ કરીને એને મેશરની મદદથી થોડા મેશ કરી લેવાના છે. ભાત આપણા મેશ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે મકાઈ એડ કરી દેવાની છે. અહીંયા જો તમારી પાસે ભાત ના હોય તો તમે થોડી મકાઈ ક્રશ કરીને પણ યુઝ કરી શકો છો, એનાથી પણ બહુ જ સરસ બનશે. ત્યારબાદ કેપ્સિકમ અને કોબીઝ એડ કરી દઈએ. અહીંયા તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ યુઝ કરી શકો છો. બાઉલ મારું થોડું નાનું પડતું હતું તો મેં મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે બધું મિક્સર. ત્યારબાદ લીલા ધાણા એડ કરી દઈએ એમાં. ત્યારબાદ એક મોટા લીંબુનો રસ મેં એડ કરી દીધો છે એમાં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરેલો છે અને 1 પિંચ જેટલી હળદર એડ કરેલી છે. અડધી ચમચી લાલ મરચું પાવડર અને 3થી 4 ચમચી જેટલો બેસન ઉમેરવાનો છે, ચણાનો લોટ આપણે. ત્યારબાદ 2 ચમચી જેટલો મેં ચોખાનો લોટ મારી પાસે હતો એ એડ કરેલો છે. એનાથી પણ આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બને છે. ત્યારબાદ આ બધું મિક્સચર એક સરખું મિક્સ કરી લેવાનું છે. અહીંયા મેં ભાત એડ કરેલા છે એટલે મારે પાણીની જરૂર નથી પડતી. તમારે જો જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરવાનું છે. તો મિક્સર આપણું બનીને તૈયાર છે અને સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે ભજીયાને તળી લઈએ. અહીંયા બેટર આપણે ઢીલું નથી રાખવાનું. અહીંયા મેં જે રીતે રાખેલું છે એ રીતે એકદમ કડક જ રાખવાનું છે, જેથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. 2થી 3 મિનિટ જેટલો સમય લાગશે આને તળાતા. તો એને ફેરવીને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે. ઓલમોસ્ટ આપણા ભજીયા એક ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો તેને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. બિલકુલ પણ તેલ નથી રહેતું આમાં અને ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. એને મેં અહીંયા દહીં અને આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તમે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. તમારે જો કંઈક ઉતાવળ હોય અને સારું ખાવાનું મન હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો. માત્ર 10થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.